જય માતાજી મિત્રો, હું છું આપણો સૌરવ નાયક. તો આજે આપણે જવાના છીએ મહેસાણા, તો ઘોરાત છે હર માતાના મંદિરે દર્શન કરવા, અને ત્યાંથી આપણે જવાનું વડનગર. તબલાની શોપ ઉપર કિરીટભાઈનું જે વડનગરમાં મોટું નામ છે, આપણા તબલાના દુકાનના નામ છે ને, કિરીટભાઈના ત્યાં તબલા રિપેર કરાવવા. તો આપણે જવાના છીએ અહીંથી મહેસાણાથી આપણે જઈશું વડનગર. તો આપણો બ્લોગ તો જ બનવાનું જ છે, તો તમને ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો આપણા બ્લોગ ઉપર બનાવી રહેજો. આપણે હવે નીકળીએ છીએ રિક્ષામાં અને અત્યારે હું અને રિક્ષા લઈને પહોંચી ગયો ઢાબડા ચોકડી. આપણે જામપારી રિક્ષા લઈને આપણે નીકળી જઈએ મહેસાણા જવા માટે ગોરાત. અત્યારે પહોંચી ગયો છું. તમે આ જોઈ રહ્યા છો, અત્યારે મહેસાણા પહોંચી ગયો છું. આપણે મહેસાણા પહોંચી ગયા અને બસ આપણે અડધો કલાક બાદ ગોરાત પહોંચી જઈશું. પપ્પા એને કેટલા કિલોમીટર ગોરાત થાય? કેટલા? 20 કિલોમીટર અહીંથી ગોરાત થાય, એટલે આપણે અડધો કલાક બાદ ગોરાત પહોંચી જઈશું. અત્યારે માણાવસના ચોકડી જઈ રહ્યા છીએ આપણે. રોડ છે માણાવસનો. તો મિત્રો, હું અત્યારે આવી ગયો છું માણસના ચોકડી, અને અહીંથી ડાયરેક્ટ રામોસરા થઈને આપણે નીકળી જઈશું ગોરાત જવા માટે. હા, એટલે તમે જોઈ શકો છો પાલનપુર ડીસા હાઈવે પહોંચી ગયું. ઊંઝા, સિદ્ધપુર, પાલનપુર, આબુ રોડ. તો અહીંથી લગભગ આપણે 10-15 મિનિટ આપણે ગોરાત પહોંચી જઈશું. અરે આપણે પાલનપુર હાઈવે, અહીંથી પાલનપુર ડાયરેક્ટ. તો આપણે હવે ડાયરેક્ટ ગોરાત જ જવાનું. તો મિત્રો, તમે જોયા છો આપણા પાછળ મંદિર આપણે આવી ગયા છીએ, અને હા, મંદિર છે આપણું. દર્શન કરીએ. અહીંથી હવે આપણે નીકળી જઈશું વડનગર જવા માટે. વડનગર જઈને હવે કિરીટભાઈ ત્યાં તબલા આપી દઈશું. આપણે માતાજીના દર્શન થઈ ગયા આપણે. તો તમને આપણે નવરાત્રિ કરી હતી એ જગ્યા બતાવું ગોરાતમાં. અહીંયા અમે નવરાત્રિ કરી હતી. ગામમાં અમે નવરાત્રિ કરી હતી ગોરાત શહેરમાં. તો મિત્રો, અત્યારે હું પહોંચી ગયો વડનગર. કિરીટભાઈ દુકાને પહોંચવા જાય બસ. અને પહોંચવા જ આવ્યો છું કિરીટભાઈ દુકાને. કિરીટભાઈ દુકાને આપણે પહોંચી જ ગયા છીએ. અંદર જવાનું છે આપણે. બ્લોગમાં મિત્રો, અત્યારે હું આવી ગયો છું વડનગર તબલાની દુકાને કિરીટભાઈને ત્યાં, અને મારા તબલાનું કામ આપી દીધું. તો હવે અત્યારે અમે નીકળીએ છીએ ઘર માટે. તો તમને બ્લોગ લાગ્યો સારો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, અને આપણે ઇન્સ્ટાગ્રામની પેજને ફોલો કરજો. તો મળીએ આપણે બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.